કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ ઉપર હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 અને 12ના હિન્દી અને ગુજરાતીના તમામ વિડીયો વ્યાકરણ અને પ્રશ્નોત્તર સાથે જોવા માટે મારી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી નવા આવતા વિડીયો તમે સરળતાથી જોઈ શકશો. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11માં પહેલું કાવ્ય નાવિક વળતો બોલ્યો એની સમજૂતી આજે લઈને આવી છું. કાવ્યના કવિ ભાલણ છે અને કાવ્યનો પ્રકાર પદ છે. પરીક્ષામાં હેતુલક્ષી પ્રશ્નોમાં આ પ્રશ્નો ખાસ પૂછાય છે કે નાવિક વળતો બોલ્યો કાવ્યના કવિ કોણ છે? તો કવિ ભાલણ છે. અને નાવિક વળતો બોલ્યો કાવ્યનો પ્રકાર શું છે? તો પદ. હવે ભાલણનું પૂરું નામ પુરુષોત્તમ હતું અને એક જ્ઞાતિએ બ્રાહ્મણ હતા. આખ્યાનના પિતા તરીકે ભાલણ ઓળખાય છે. આ પણ સાહિત્યના પ્રશ્નોમાં પૂછાય છે કે આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે? નરસિંહ મહેતા, મીરાબાઈ, ભાલણ, ઘણા બધા કવિઓએ પદ લખ્યા છે અને એમના જે ભગવાન છે એમની ભક્તિની મહિમા આ કાવ્ય દ્વારા આપણને સમજાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, પહેલું કાવ્ય નાવિક વળતો બોલ્યો, એમાં નાવિક એટલે કે ખલાસી, કેવટ, નાવ ચલાવનાર. વળતો એટલે સામે બોલ્યો. નાવિક શું કહે છે અને કોને કહે છે? કાવ્યનું આ શીર્ષક કેમ આપ્યું છે એ સમજીએ પહેલાં. વિદ્યાર્થી મિત્રો, આપ સૌને રામાયણનો પ્રસંગ તો યાદ જ હશે. વાલ્મીકી રચિત રામાયણનો કેવટ પ્રસંગ અને એમાંથી આ કાવ્ય લીધેલું છે. આ કાવ્યમાં કેવટ એટલે કે નાવિકનો જ પ્રસંગ આ લેખાયો છે. અયોધ્યાથી વનવાસ જવા નીકળેલા રામને નદી ઓળંગવા માટે હોડીની જરૂર પડે છે. સાથે લક્ષ્મણ, સીતા અને વિશ્વામિત્ર પણ છે. લક્ષ્મણ અને સીતાને નાવમાં બેસાડવા માટે નાવિક તૈયાર છે, પણ રામને નાવમાં બેસાડવાની ના પાડે છે. એનું કારણ છે કે નાવિકે સાંભળ્યું હતું કે એક ઋષિના શાપથી પથ્થર બનેલી અહલ્યા નામની સ્ત્રી રામના પગની રજથી ફરી પાછી જીવિત સ્ત્રી બની ગઈ. હવે નાવિકને ચિંતા થાય છે કે જો રામની ચરણ રજ હોડીને સ્પર્શે તો મારી હોડી પણ સ્ત્રી બની જાય. હવે નાવિકને ઘરે એક પત્ની તો છે જ, અને આ ચરણ સ્પર્શથી જો હોડી પણ સ્ત્રી બની જશે તો બંને સ્ત્રીઓનું હું ભરણ પોષણ કેવી રીતે કરીશ? બીજું કે હોડી એની આજીવિકાનું સાધન છે. હોડી સ્ત્રી બની જશે તો નાવિકની આજીવિકાનું એકમાત્ર સાધન પણ છીનવાઈ જશે. આ નાવિકની મૂંઝવણ છે. ગુરુ વિશ્વામિત્ર બધું જોઈ રહ્યા છે, એટલે નાવિકની મૂંઝવણને દૂર કરવા એક ઉપાય બતાવે છે. એ નાવિકને કહે છે કે તમે રામના પગ ગંગાજળથી ધુઓ. એનાથી રામના પગમાં જે રજ છે એ ધોવાઈ જશે, એમના ચરણ સ્વચ્છ થશે અને હોડી સ્ત્રી બનતા અટકી જશે, બચી જશે. એટલે પેલો ભોળો નાવિક ગુરુ વિશ્વામિત્રની વાતને માનીને રામના પગ ધુએ છે અને સંતોષ પામે છે. હવે આ કાવ્યમાં, આ પદમાં એક તો નાવિકની મૂંઝવણ બતાવી છે, બીજું કે શ્રીરામના ચરણ ધોવાની એની હોશિયારી પણ બતાવી છે, અને વિશ્વામિત્રની કુનેહ એટલે કે એમણે જે માર્ગ બતાવ્યો એનું પણ અહીંયા વર્ણન છે, અને થોડું થોડું હાસ્ય પણ છે આ કાવ્યમાં. એટલે વિદ્યાર્થી મિત્રો, આ પદ સંક્ષિપ્ત જ છે, બહુ જ સરળ પદ છે. એના શબ્દો ખાસ ધ્યાન આપજો. શબ્દો નીચે મેં લાઈન દોરી જ છે,
એના સમાનાર્થી શબ્દ સમૂહ જે પણ હોય એ આપણે સાથે સાથે સમજતા જઈશું. જો ધ્યાન આપજો પદમાં. નાવિક વળતો બોલ્યો, સાંભળો મારા સ્વામ, સાથ સહુ કે નાવે બેસો, નહીં બેસારું રામ. જ્યારે શ્રીરામ, સીતા અને લક્ષ્મણ વનવાસ જઈ રહ્યા છે, નદી ઓળંગવા માટે હોડીમાં બેસવા જાય છે, ત્યાં નાવિક રામને હોડીમાં બેસાડવાની ના પાડે છે. શું કહે છે? નાવિક વળતો બોલ્યો. વળતો એટલે સામે. નાવિક સામો બોલે છે, સાંભળો મારા સ્વામ. સાંભળો મારા સ્વામ એટલે સ્વામી. મારા સ્વામી તમે સાંભળો. સાથ સહુ કે નાવે બેસો. હું લક્ષ્મણને, સીતાને, વિશ્વામિત્રને નાવમાં બેસાડીશ, પણ નહીં બેસારું રામ. બેસારું એટલે બેસાડું. હું રામને મારી હોડીમાં નહીં બેસાડું. કેમ ના પાડે છે નાવિક? એનું કારણ બતાવે છે. વાર્તા મેં સાંભળી છે, ચરણ રેણથી અપાર. નાવિક કહે છે કે મેં કથા સાંભળી છે, ચરણ રેણથી અપાર. જો ચરણ એટલે પગ અને રેણ એટલે ધૂળ, રજ. ચરણ રેણ એટલે ચરણની ધૂળ. રામની ચરણ રજની મહિમા મેં સાંભળી છે. અહલ્યા તાં થઈ સ્ત્રી સહી, પાષાણ ફીટી નાર. અહલ્યા એક પૌરાણિક સ્ત્રી પાત્ર છે અને ગૌતમ ઋષિના શાપિત પત્ની છે. ગૌતમ ઋષિએ જ એની પત્ની અહલ્યાને શાપ આપીને પથ્થર બનાવી દીધી હતી અને એમણે કહ્યું હતું કે ભગવાન રામની ચરણરજ જ્યાં સુધી પથ્થર ઉપર નહીં પડે ત્યાં સુધી તું પાછી અહલ્યા નહીં બને, મતલબ જીવિત સ્ત્રી નહીં બને. એટલે રામે એ પથ્થર ઉપર પોતાની ચરણરજ મૂકી તો એ પથ્થરમાંથી સ્ત્રી બની અહલ્યા. એટલે શું કહ્યું છે? અહલ્યા તાં થઈ સ્ત્રી સહી. અહલ્યા નામની સ્ત્રી પાષાણ ફીટીનાર. પાષાણ એટલે પથ્થરમાંથી પાછી સ્ત્રી બની ગઈ હતી. બરાબર. જો અહીંયા નાવિક અગાઉ કઈ બાબત વિશે નાવિકે સાંભળ્યું હતું? તો શ્રીરામના ચરણરજના સ્પર્શથી પથ્થર પણ સ્ત્રી બની જાય છે. આ મહિમા વિશે નાવિકે સાંભળ્યું હતું. આજીવિકા મારી એહે છે, જુઓ મન વિવેક. આજીવિકા એટલે ગુજરાન, ભરણ પોષણ. નાવિક કહે છે કે મારી આજીવિકાનું સાધન આ નાવ જ છે. જુઓ મન વિવેક. તમે વિવેકપૂર્વક વિચારો. સ્ત્રી થાતાં વાર ન લાગે. કાષ્ઠ પાષાણ એક. કાષ્ઠ એટલે લાકડું, પાષાણ એટલે પથ્થર. લાકડું હોય કે પથ્થર હોય બંને એક જ છે. એને સ્ત્રી થતાં સહેજ પણ વાર નહીં લાગે. નાવિકને શું ડર છે કે મારી હોડી રામના ચરણરજથી સ્ત્રી બની જશે. હવે આગળ શું કહે છે નાવિક? આજીવિકા ભાગે મારી. આજીવિકા જે ગુજરાન ચલાવું છું આ હોડીના કારણે, એ ગુજરાન બંધ થઈ જાય. આગે એક સ્ત્રી છે ઘેર. સ્ત્રી એટલે પત્ની. મારી પત્ની તો ઘરે છે. બે મળીને શું જમે, હું શી કરું તા પેર. મારી આજીવિકા બંધ થઈ જાય. મારી એક પત્ની ઘરે છે, હવે આ હોડી પણ જો સ્ત્રી બની જશે તો બંને સ્ત્રીઓને હું કેવી રીતે સાચવીશ? બંને શું જમશે? હું શી કરું તા પેર. પેર એટલે વ્યવસ્થા. એના માટે હું કેવી રીતે વ્યવસ્થા કરીશ? એ બંનેને ભરણ પોષણ હું કેવી રીતે કરીશ?
આ બધી નાવિકની મૂંઝવણ છે. હસી વિશ્વામિત્ર બોલ્યા. હવે જ્યારે નાવિકે આવું કહ્યું કે મારી હોડી પણ સ્ત્રી બની જશે, એક પત્ની તો ઘરે છે, આ હોડી પણ સ્ત્રી બની જશે, એને પણ મારે ઘરે લઈ જવી પડશે, બંને સ્ત્રીઓને હું કેવી રીતે સાચવીશ? તો આ વાત સાંભળીને વિશ્વામિત્રને હસવું આવે છે અને હસતા હસતા વિશ્વામિત્ર કહે છે, ચરણ રેણે સ્ત્રી થાય. વિશ્વામિત્ર કહે છે કે ચરણની ધૂળથી સ્ત્રી થાય છે એમ કહો છો ને તમે, તો એક ઉપાય બતાવે છે વિશ્વામિત્ર. શું ઉપાય બતાવે છે? તે માટે ગંગાજળ લઈને પખાલો હરી પાય. પખાલવું એટલે ધોવું. વિશ્વામિત્ર નાવિકને ઉપાય બતાવે છે કે જો રામના ચરણ રેણથી, ચરણ રજથી હોડી સ્ત્રી બની જાય એવી બીક હોય તો તમે શું કરો? ગંગાજળ લઈને રામના પગ ધુઓ, જેનાથી એમના પગની ધૂળ સાફ થઈ જશે અને તમારી હોડી સ્ત્રી બનતા બચી જશે. આ ઉપાય વિશ્વામિત્ર નાવિકને કહે છે. હસીને હરી હેઠા બેઠા. પછી રામને પણ હસવું આવે છે અને એ ત્યાં પથ્થર ઉપર બેસે છે. રામ અશરણ શરણ. જો અશરણ શરણ એટલે અશરણના શરણરૂપ અથવા તો નિરાધારના આધાર. ભગવાન જેટલા પણ નિરાધાર છે એમના આધારરૂપ હોય છે. અહીંયા રામને અંતમાં અશરણ શરણ કયા છે, એટલે કે જે લોકો ગરીબ છે, નિરાધાર છે, એમના આધાર તરીકે બતાવ્યા છે. અહીંયા ભગવાન રામનું વર્ણન છે, એટલે રામને શું કહ્યા છે? તો અશરણ શરણ કહ્યા છે. હવે રામ હસતા હસતા ત્યાં નીચે બેસે છે. નાવિકે ગંગાજળ લઈને પખાલ્યા તાં ચરણ. નાવિકે શું કર્યું? ગંગાજળ લઈને રામના પગ પખાળ્યા એટલે કે ધોયા. ચરણ એટલે ચરણ, પગ. વિદ્યાર્થી મિત્રો, આ પદ ભાલણના પદોમાંથી જ લેવામાં આવ્યું છે અને બહુ સંક્ષિપ્ત અને સરળ પદ છે. આશા રાખું છું પદ તમને સમજ પડી હશે. હવે આપણે ફટાફટ એના સ્વાધ્યાયના પ્રશ્નો જોઈએ. શબ્દાર્થ તમારે લખવાના છે, શબ્દાર્થમાં ધ્યાન આપજો. જો એક એક વાક્યમાં ઉત્તર. નાવિક કોને કોને નાવમાં બેસાડવાની સંમતિ આપે છે? તો નાવિક સીતા, લક્ષ્મણ અને વિશ્વામિત્રને નાવમાં બેસાડવાની સંમતિ આપે છે. નાવિકે અગાઉ કઈ બાબતના મહિમા વિશે સાંભળ્યું છે? તો શ્રીરામના ચરણરજના સ્પર્શથી પથ્થર પણ સ્ત્રી બની જાય છે. આ વિશે નાવિકે અગાઉ સાંભળ્યું છે. અંતે કોણ નાવિકના મનનું સમાધાન કરે છે? તો ગુરુ વિશ્વામિત્ર નાવિકના મનનું સમાધાન કરે છે. નાવિકે શાના વડે રામના ચરણ પખાળ્યા? નાવિકે ગંગાજળ વડે શ્રી રામના ચરણ પખાળ્યા. અને કવિએ શ્રી રામને કેવા કહ્યા છે? તો આપણે છેલ્લા અંતમાં જોયું કે કવિએ શ્રી રામને અશરણ શરણ અર્થાત નિરાધારના આધાર કહ્યા છે. મુદ્દાસર ઉત્તર છે. એમાં નાવિકે રામને હોડીમાં બેસાડવાની શા માટે ના પાડી? તો અહલ્યાનો પ્રસંગ આપણે લખવાનો કે એમણે આવું સાંભળ્યું હતું. પછી બીજો પ્રશ્ન છે, નાવિકે શો વાંધો ઉઠાવ્યો? તો નાવિકે રામ સિવાય બધાને હોડીમાં બેસાડવાનું કહ્યું અને એનું કારણ લખવાનું છે. ત્રીજો છે, નાવિકની મૂંઝવણનો વિશ્વામિત્ર શો ઉપાય સૂચવે છે? અને ચોથો, નાવિકે રામના પગ કેમ પખાળ્યા? મુદ્દાસર નોંધમાં નાવિકનું ભક્ત હૃદય અથવા આખા કાવ્યનો તમારે ભાવાર્થ યાદ રાખી લેવાનો. મુદ્દાસર નોંધમાં કોઈ પણ પ્રશ્ન પૂછાય તો તમે એ ભાવાર્થ યાદ હશે તો સરળતાથી લખી શકશો. સમાનાર્થી શબ્દો પણ છે, બરાબર? જોઈ લેજો. દરેક ગ્રામર સાથે આપણે આ કાવ્યને પૂરું કરીએ છીએ.